છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર મત વિસ્તારની 3 પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત તેમજ એક રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તાર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના બિલવાણ પ્રાથમિક શાળાના નવીન 5 ઓરડા 66 લાખના ખર્ચે, બોરદલી પ્રાથમિક શાળાના 5 નવીન ઓરડા 66 લાખના ખર્ચે, ખજુરિયા પ્રાથમિક શાળાના 2 નવીન ઓરડા 27 લાખના ખર્ચે બનશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ સાથે સનાડા ગામે રિસર્વ ફેસિંગ માટે સનાડા ડુંગરી ફળિયા કોલી 5 કિલોમીટરના રસ્તો 1 કરોડ 20 લાખના ખર્ચે બનશે, જેનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું। આ વિસ્તારના લોકોની માંગણીને લઈ આ ખાતમુહૂર્ત કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા સહિત તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર તાલુકામાં 3 જેટલી પ્રાથમિક શાળા અને 1 રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલો। એમાં બિલવાંટ મુકામે 5 ઓરડા 66 લાખના ખર્ચે, બોરદલી મુકામે પણ 5 રૂમોનું કામ 66 લાખના ખર્ચે અને સનાળાથી કોલી 5 કિલોમીટરનો રસ્તો 1 કરોડ ને 20 લાખના ખર્ચે। અને આજે અત્યારે અમે જે સ્થળ પર ઊભા છીએ ખજુરિયા ગામના 2 રૂમનું 27 લાખના ખર્ચે આજે અમે છોટાઉદેપુર તાલુકામાં ખાતમુહૂર્ત કર્યું છે અને ખૂબ પ્રજાજનોના પણ ખૂબ ઉત્સાહ વચ્ચે અમે ખાતમુહૂર્ત કર્યા છે। મારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી શર્મિલાબેન, લીલાબેન અને અમારા આદરણીય રેતા જસુભાઈ રાઠવા સાહેબ સાથે અમે આજે સવારથી લઈ અને અત્યારે આ લગભગ સાંજના 7 વાગવા આવ્યા છે ત્યાં સુધી અમે કાર્યક્રમો પૂરા કર્યા છે। ખૂબ ઉત્સાહ સાથે આભાર।